તો અનેક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। સુરેન્દ્રનગરના સ્માર્ટ બજાર મોલમાં ગ્રાહકોએ હોબાળો કર્યો છે। નક્કી કરેલા ભાવથી વધુ રૂપિયા વસૂલવામાં આવતા હોવાનો ગ્રાહકોએ આક્ષેપ કર્યો હોવાના સમાચાર મળી રહ્યા છે। ગ્રાહકે તેલના પાઉચની ખરીદી કર્યા બાદ 159ના બદલે 165 લેવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે। તો બીજા ગ્રાહકે સિંગદાણા લીધા બાદ તે ખરાબ નીકળ્યા હોવાનો પણ આક્ષેપ કરાયો છે। હાજર કર્મચારીઓ દ્વારા ઉડાવ જવાબ આપતા મામલો ગરમાયો હતો। સુરેન્દ્રનગરના સ્માર્ટ બજાર મોલમાં ગ્રાહકોએ હોબાળો કર્યો હોવાના સમાચાર મળી રહ્યા છે। નક્કી કરેલા ભાવથી વધુ રૂપિયા વસૂલવામાં આવતો હોવાનો ગ્રાહકોએ આક્ષેપ કર્યો છે। ગ્રાહકે તેલના પાઉચની ખરીદી કર્યા બાદ 159ના બદલે 165 રૂપિયા લેવામાં આવ્યા હતા। વિમલભાઈ પટેલ છે। હું એ સ્માર્ટ બજારમાં ખરીદી કરવા આવી હતી। તો એમાં અમે ઘરની ચીજ વસ્તુ લેવા અહીંયા આવ્યા હતા। તો તેલમાં એમને ત્યાં પ્રાઇસ છે એ 159 રૂપિયા છે અને અહીંયા અમને બિલ ચૂકવણી કરી ત્યારે 165 લીધી અને 6 રૂપિયાનો એક પાઉચ એ ફેર આવ્યો। એટલે ટોટલ 4 પાઉચ લીધા, એમાં 24 રૂપિયાનો અમારે ફેર છે। અમારી માંગણી જો પૈસે ટકે નથી, પણ અમારી માંગણી છે કે ગ્રાહક છેતરાય છે બધે, બરોબર, દરેકે દરેક એ વસ્તુ ના થવી જોઈએ।